સમુદાય કોષ્ઠાંત્રી. આ સમુદાયના પ્રાણીઓ જળચર, પાણીમાં રહેનાર હોય છે અને ઘણા ખરા સમુદ્રમાં અને થોડાક મીઠા પાણીમાં રહે છે. આ પ્રાણી દ્વિગર્ભસ્તરીય છે. શરીર દિવાલ 2 સ્તરની બનેલી છે, જેમાં બહારના સ્તરને બાહ્ય સ્તર અને અંદરના સ્તરને અંતઃસ્તર કહે છે. 2 સ્તરની વચ્ચે જેલી જેવો પદાર્થ મધ્યશ્લેષ્મ છે. શરીરની મધ્યમાં કોષ્ઠાંત્ર નામની એક ગુહા આવેલી છે. કાર્ય: તે પાચન અને પરિવહનનું કાર્ય કરે છે. કોષ્ઠાંત્ર બહાર મુખ દ્વારા ખુલે છે, જે ખોરાક ગ્રહણમાં તેમજ ઉત્સર્જનમાં મદદરૂપ બને છે. મુખદ્વારની આસપાસ સૂત્રાંગો આવેલા છે, જે ખોરાક ગ્રહણ અને પ્રચલનમાં મદદરૂપ થાય છે. બાહ્ય સ્તરમાં વિશિષ્ટ પ્રકારના ડંખ કોષો આવેલા છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે ખોરાક પકડવા અથવા શત્રુથી પોતાનો બચાવ કરવા કરે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રા, જેલીફિશ, સમુદ્ર ફૂલ.